નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના દિવસે જ કેમ દેહત્યાગ કર્યો? શું છે મહત્વ? ચાલો જાણીએ આ વિડીયોમાં. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ચાલે છે તે દરમિયાન સૂર્યના કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે સૂર્ય પૂર્વથી ઉત્તર તરફ જાય છે ત્યારે સૂર્યના કિરણો આરોગ્ય અને શાંતિને વધારે છે. આ દિવસે સાધુ, સંતો અને આધ્યાત્મિક ક્રિયાઓ સાથે જોડાયેલા લોકોને શાંતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં મકર સંક્રાંતિનો ઉલ્લેખ છે. 18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યું હતું. રણભૂમિમાં ભીષ્મ પિતામહના યુદ્ધ કૌશલ્યથી પાંડવ વ્યાકુળ થઈ ગયા હતા. પાછળથી પાંડવોએ શિખંડીના મદદથી ભીષ્મને ધનુષ્ય છોડવા મજબૂર કર્યા અને પછી અર્જુને એક પછી એક બાણ દ્વારા તેમને બાણશૈયા પર લાવી દીધા હતા. ભીષ્મ પિતામહ વિદ્વાન હોવાથી બધું જાણતા હતા. આમ તો ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે અર્જુનના બાણથી ખરાબ રીતે ઈજા થવા છતાં પણ તેઓ જીવિત રહ્યા. ભીષ્મ પિતામહે તે પ્રતિજ્ઞા લઈ રાખી હતી કે જ્યાં સુધી હસ્તિનાપુર દરેક રીતે સુરક્ષિત ન થઈ જાય તે પ્રાણ નહીં ત્યાગે. સાથે જ ભીષ્મ પિતામહે તેમના પ્રાણ ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ, કેમ કે તે દિવસ પ્રાણ ત્યાગવાવાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હતા. તેઓ મહાન યોદ્ધા પણ હતા. ખૂબ જ કષ્ટ સહન કરીને પણ તેઓ બાણશૈયા પર રહ્યા. તેઓ સૂર્યની ગતિને દક્ષિણયાનમાંથી ઉત્તરાયણમાં જવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણ સામે દેહત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. શાસ્ત્રો અનુસાર સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે અતિ શુભ દિવસ અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી આ દિવસને મકર સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. ભીષ્મ પિતામહ વિદ્વાન હોવાથી આ સંયોગને સારી રીતે જાણતા હતા. તેથી જ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ખૂબ જ કષ્ટ સહન કર્યા પછી તેમણે મકર સંક્રાંતિના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સામે દેહત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.